નમસ્કાર. ભારતીય રિઝર્વ બેંક રંગ દર્શન કલા એકેડેમી ઉમાબેન પટેલના સાથી કલાકાર મિત્રો રજૂ કરે છે. અરે મુકેશભાઈ, બોલો રમેશભાઈ. બહુ દિવસે દેખાયા તમે તો. હવે થોડું ખેતીવાડીમાં થોડી તકલીફ ચાલતી હતી. બરાબર. તો એના માટે થોડું ખાતર ને જે પણ વસ્તુ જાણકારી લેવાની હતી હા. એના માટે થોડું બહાર ગયો હતો શહેરના અંદર. સરસ. હમણાં જ આવ્યો. હા. શું ચાલે છે હવે ખેતીમાં બધું? બસ માતાજીની અસીમ કૃપા છે. હવે તો ગાડું પાટે ચાલવા લાગ્યું છે. વરસાદ પણ સારો છે આ વખતે હા, એટલે હો. હા, મારે પણ જોવો ને, જોબમાં પૂરું પણ નથી પડી રહેતું, તો હવે બિઝનેસ ચાલુ કર્યો છે નવું. બરાબર છે. શેનો બિઝનેસ શરૂ કર્યો? હા, નેટવર્ક માર્કેટિંગ આપણે. હા, શું વાત છે? ઓકે. હો અરે 10 મિનિટમાં. અરે બધું મોકલ્યું, તમે કેવો એ મોકલું 10 મિનિટમાં દીકશે ભાઈ. ઓ ભાઈ. બાય પછી વાત કરું. આ બાજુ. હા. આમાં કેમ છે? મજામાં? મજામાં. હા. પેલું તો મને એ કે આ એટલો ખુશખુશાલ થઈને કોની સાથે ફોનમાં લાગ્યો હતો? તમને ખબર છે મને છે ને છોકરીનો ફોન આવ્યો તો છોકરીનો છોકરીનો ફોન? કેવી હતી? કલર કેવો હતો એનો? ક્યાં રહી છે? તો એને મળ્યો? ચાલ આપણે જઈએ એને એ મળીએ. રાજધાની સ્ટોપ. આરામ. ક્યાં રહે છે, કેવી છે? હવે ફોન આવ્યો તો અને ફોટો નથી આવ્યો, મને ખબર હોય કે કેવી દેખાય છે ને વાળ લાંબા છે કે. ઓકે ઠીક છે. પણ શું વાત કરતો તો ફોનમાં તું? તમને ખબર છે છોકરી છે ને મને એમ કીધું કે હું પતિ બનવાનો છું. કોનો પતિ? હું કરોડપતિ બનવાનો છું. શું? હે? હું લખપતિ બનવાનો છું. ઓહો, લખપતિ. વાહ, અભિનંદન. Thank you. અભિનંદન. હા ભાઈ. અને એ છોકરીએ એવું કીધું કે તમે છે ને ટૂંક જ સમયમાં લાવવાથી છે. શું કીધું? કેટલાની? તમને એટલે મને થોડું જોરથી બોલ. મને હમ. હવે બોલ. મને 5 લાખની લોટરી લાગવાની છે. 5 લાખ? આ વાહ, અભિનંદન. Thank you. લખપતિ થઈ ગયો તું તો. મારો ભાઈ એમને ભૂલીને જતો. અને હા, પાર્ટી તો બનતી છે. અરે ચોક્કસ ને તમને ખબર છે કે ખાસ વાત તો ઈ છે શું? કે મેં તો લોટરીની ટિકિટ પણ નથી લીધી ને તોય મને 5 લાખની લોટરી લાગી. શું વાત કરી? હા, તે ટિકિટ નથી લીધી, જરાય નહીં. તો પણ તને લોટરી લાગી કઈ રીતે? અરે થયું એવું કે આમાં 10 મિનિટ પહેલાની જ વાત છે કે 10 મિનિટ પહેલા છે ને આમાં 10 મિનિટ પહેલા છે ને એ છોકરીનો ફોન આવ્યો. હા. હેલો, હું જિગ્નેશ કુમાર સાથે વાત કરી રહી છું. તો મેં કીધું હું તો જિગ્લો જ બોલું છું. બોલો. તો તમને તો ખબર છે ને કે છોકરીનો ફોન આવે એટલે આપણે તો થયું એવું કે જિગ્નેશ કુમાર તમને 5 લાખની લોટરી લાગી છે ને એના માટે તમારે આધાર કાર્ડ નંબર, એટીએમ કાર્ડ નંબર અને બીજું કે એક ઓટીપી નંબર આપવાના રહેશે. ને તમને તો ખબર છે ને કે મને તો આધાર કાર્ડ નંબર, ઓટીપી નંબર, પછી પાન કાર્ડ નંબર ને કઈ ખબર નથી રહેતી. પણ એ જે બોલી ને એ ઓલું શું બોલી, ઓટીપી. હા, આ ઓટીપી. આ ઓટીપી નંબર ફોનમાં કેવી રીતે નીકળે મને કોને તમે? એ ભાઈ તે કોઈ ડિટેલ્સ તો આપી નથી ને એને છોકરીને? હવે હું આપવાનો જ હતો પણ મને આવડતી નથી ને એટલે મેં નથી આપી. એ રમેશભાઈ અને કે કયો? અરે કોઈ ડિટેલ નથી આપવાની. નથી આપી ને? ના આપી તો નથી પણ આપવાનો છે. મને કહો ને 10 મિનિટમાં કીધું છે એને. અરે ના, તને એવું કીધું તું કે જલ્દીથી મને ડિટેલ્સ આપ, નહીં તો બીજાને લોટરી લાગી જશે. આમને કેમ ખબર પડી કે આપણે એવું કીધું હશે? એને તો વાત નથી કરી છોકરી સાથે, એમ જ કીધું. બોલો. તું પેલા પૂરી વાત તો સાંભળે ને. અરે ના, એવું નથી. હા. જો આપણે બાજુનું ગામ છે ને, હા. ત્યાં 20 થી 25 વર્ષની ઉંમરના છોકરાઓ, અચ્છા, 20 થી 25 વર્ષ. હા, એ લોકો આવું જ કરે છે. અચ્છા. પહેલા આપણાને ફોન કરશે, હા. પછી બેંકની ડિટેલ્સ માંગશે હા. કે તમારો અકાઉન્ટ નંબર લાવો, તમારા કાર્ડની ડિટેલ્સ આપો, 16 આંકડાનો નંબર આપો, પછી પાસવર્ડ આપો. હા. બરાબર? આ બધી ડિટેલ્સ માંગશે. પછી છેલ્લે ઓટીપી માંગે. આમાં આવો તો તમે આવો. આ ઓટીપી જ ને જે હું હમણાં બોલ્યો એ. હા. એનો હા. કહેવાય વન ટાઈમ પાસવર્ડ. જે તમારા 10 આંકડાનો જે રજિસ્ટર મોબાઈલ નંબર હોય એની અંદર જેમાં તમારું બેંક એકાઉન્ટ લિંક કરેલું હોય એના તમારા ટ્રાન્ઝેક્શન માટે એ આંકડો હોય છે 6 આંકડાનો. હા, ઓકે. ઈ હા બોલું શું ઓટીપી? બરાબર, એ જ ઓટીપી. હા. ઓટીપી એટલે વન ટાઈમ પાસવર્ડ. બરાબર છે? જેવો તમે ઓટીપી આપો એટલે 10 સેકન્ડમાં તમારું અકાઉન્ટ ખાલી. હા. અચ્છા. પણ તમને તો ખબર છે ને કે મારા એકાઉન્ટમાં તો 2000 રૂપિયા પડ્યા છે.
અરે તારા અકાઉન્ટમાં 2000 છે, બધા જોડે એવું ના હોય ને. અરે અમુકના અકાઉન્ટમાં તો 2 લાખ હોય છે, 10 લાખ હોય છે, અમુકમાં તો 20 લાખ હોય છે. ઓહો. એવા લોકોનું અકાઉન્ટ ખાલી થઈ જાય તો રસ્તા પર આવી જાય ને એ લોકો તો. હા એ વાત સાચી છે હો. હા અને તને ખબર છે જીગલા, મને પણ આવો એક ફોન આવેલો, હા. ફ્રોડ કોલ. અચ્છા. કે તમારે તમારા બેંકના ખાતાની સુરક્ષા માટે તમારું ફૂલ એકાઉન્ટનું કેવાયસી કરવું પડશે. હા. એના માટે તમારા અંગૂઠા, તમારી આંખો અને બધાનું સ્કેનર આપવું પડશે. બરાબર. તો એને 3-4 સવાલો પૂછ્યા હા. કે તમે કઈ બેંકમાંથી વાત કરો છો, હા. મારું એકાઉન્ટ કયા ખાતામાં છે, વગેરે હા. વગેરે. તો એને તત્ત ભભભ થવા લાગ્યા. એમ કેમ આમાં કેમ કે એને ખબર જ ના હતી કે મારું એકાઉન્ટ કઈ બેંકમાં છે. અચ્છા. એટલે પકડાઈ ગયા ત્યાં. હા પછી તમે શું કર્યું? મેં કશું જ ના કર્યું. મેં એક જાગૃત નાગરિક તરીકે નજીકની શાખાનો સંપર્ક કર્યો, હા. જે મારી બેંકની છે. બરાબર. ત્યાંના મેનેજરને વાત કરી કે હા. સર મને આવો ફોન આવેલો છે. ત્યારે મને મેનેજરે જાણ કરી કે અમે કોઈ પણ બેંક કેવાયસી માટે કોઈ પણ વ્યક્તિને કે બેંક ધારકને ફોન કરતી જ નથી. ગ્રાહકે પોતે જાતે બેંકની મુલાકાત લેવાની હોય છે. ત્યાં તેના અંગૂઠા, તેની આંખો અને બધાનું કેવાયસી કરવાનું હોય છે. અચ્છા. જો એમ ના કર્યું હોત ને હા. તો મારું ખાતું પણ સફાચટ થઈ જાય. હા હે? પણ હું શું કહું છું કે તમે આ જેટલું સરસ રીતે મને સમજાવ્યું, હા હા એ સાચું સમજાવ્યું છે કે ભાઈ તમે મને હું લાખોપતિ ને મારી પાસે પૈસા આવે એ જોઈ નથી શકતા એટલે? અરે તારા સામે જ ઉદાહરણો છે. હમણાં તો મેં ઉદાહરણ આપ્યા. મેં પણ આપ્યું નહીં હમણાં. હા બાજુના ગામમાં નથી આવી ટોળકી કે આવું કામ કરે છે, છેતરપિંડીનું કામ. હા, એ અને વાત હા ઘણા લોકોના તો 10-10 લાખ 20-20 લાખ ગયા છે. તારા તો 2000 છે ખાલી. હે? હા એક વાત કહું, મને આજે ગર્વ થાય છે કે મારા ગામમાં તમારા આવા જેવા હોશિયાર યુવાન છે. તમે મને એવી રીતે સમજાવ્યો છે કે જ્યારે હું નાનો હતો ને ત્યારે મારી મમ્મી છે ને મને આમ જ સમજાવતી હતી. પણ હવે ગુજરી ગયા. ના હવે તું હવે શાક લેવા ગયા છે, આવતા હશે. અચ્છા. મમ્મીની યાદ અપાવી દીધી. આ મમ્મી! શાંત થા જીગલા, શાંત થા. અલા જીગલા, હા. અલા રમશિયા, હા. હું તો બરબાદ થઈ ગઈ, લૂંટાઈ ગઈ, બોલ. શું થયું? ચપ્પલ ચોરાઈ ગયા હવે ચપ્પલ તો આ રહ્યા. તો અરે મારા બેંકમાંથી બધા પૈસા કોઈ ચોર થઈ ગયો, બોલ. એવી કેવી રીતે? ખબર નહીં, બધા પૈસા કોઈ ઉઠાઈ ગયું. માસી તમે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું હતું કે ના મંગાવી હતી ભાઈ, વસ્તુ? ના ભાઈ. એટલે કેટલા સમય પહેલા થયું આવું? આ હમણાં જ થયું લ્યા, કલાક પહેલા જ. હા તો જુઓ, તમે તરત તમારી બ્રાન્ચમાં જઈને આ સંપર્ક કરો. બરાબર છે? ત્યાં જઈને બ્રાન્ચ મેનેજરને મળો અને ત્યાં જાણ કરો કે મારી સાથે આવી છેતરપિંડી થઈ છે અને મારા પૈસા બધા નીકળી ગયા છે. 24 કલાક પહેલા તમે કોઈ પણ બેંકમાં તમારો ફ્રોડ થયો હોય, તમારા પૈસા કપાણા હોય તો તમારી બેંકનો તમારે તુરંત સંપર્ક કરવાનો. તમારા પૈસાને કોઈ જ નુકસાન નહીં થશે. એ માની લો તમે બેંકમાં જાઓ છો, બ્રાન્ચ મેનેજરને મળો છો તો પણ કોઈ નિકાલ આવતો નથી, કોઈ રસ્તો નથી મળતો, હા. તો તમે એક સ્ટેપ આગળ ઝોનલ ઓફિસમાં કમ્પ્લેન કરી શકો છો. આગળ. હા આગળ હા. ત્યાં ઝોનલ ઓફિસમાં કમ્પ્લેન કરી, ત્યાં પણ કોઈ નિકાલ નથી આવતો. હા. એના ઉપર હેડ ઓફિસ હોય છે, હા. ત્યાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારી કમ્પ્લેન નોંધાવી શકો છો. માની લો 30 દિવસની અંદર આ ત્રણેય જગ્યાએથી કોઈ પણ નિકાલ આવતો નથી, હા. ત્યારે તમે RBI નો સંપર્ક કરી શકો છો. RBI ના પોર્ટલ ઉપર જઈને. આ આરબીઆઈ શું છે લા? RBI જો RBI એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સૌથી મોટી બેંક, સૌથી મોટી આપણી મોટી બેંક હે? હા, સર્વોપરી બેંક, હા. જે બેંક થી બીજી બધી બેંકોનું મેનેજમેન્ટ થતું હોય છે. હા. હા તો RBI નું પોર્ટલ હોય છે, બરાબર, વેબસાઇટ હોય છે. તમારી જોડે એન્ડ્રોઇડ ફોન છે? છે. હા તો જુઓ, એના ઉપર જઈને વેબસાઇટ લખવાની cms.rbi.org.in. આના પર તમે કમ્પ્લેન નોંધાવી શકો છો. હા. અને હા વધુમાં હવે તો હેલ્પલાઇન નંબર પણ આવેલો છે, જેનો નંબર છે 14448. 14448. હા અને આ નંબર એકદમ નિઃશુલ્ક છે, હા. એટલે ફોન કરશો તો કોઈ પણ પૈસા નહીં કપાય તમારા. હા, એક કે પૈસો ના લાગે એમ? એક બી પૈસો બહુ નહીં સારું કપાય. અલા. અને હા તમારી જોડે અથવા તો સાયબર ક્રાઇમ થયો, બરાબર, હા. એના માટેનો પણ નિઃશુલ્ક નંબર છે, હેલ્પલાઇન નંબર, હા. જેનો નંબર છે 1930. હા. 1930. હા આના પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારી કમ્પ્લેન નોંધાવી શકો છો. વાહ 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 વાહ. સાહેબ એક પ્રશ્ન છે કહું? હા પૂછી લો. ધારો કે મારા 2000 રૂપિયા પેલી છોકરીએ લઈ લીધા છે, તો મારે ડાયરેક્ટ RBI માં જવાનું કે પેલા ક્યાં જવાનું મારે? ભાઈ તારે ક્યાંય જવાની જરૂર નથી.
એના માટે એક પોર્ટલ આપેલું છે. હા. એ પોર્ટલ પર પણ તમે સંપર્ક કરી શકો છો, પણ એની પહેલા તારે સૌથી નજીકની તારી જે બેંક હોય, જેમાં તારું ખાતું હોય, હા. એના મેનેજરનો કે ત્યાંના કોઈ પણ કર્મચારીનો સંપર્ક કરવાનો. અચ્છા. તારે જાણ કરવાની કે મારી સાથે આ છેતરપિંડી થઈ છે. અચ્છા, તો સાહેબ હું શું કહું છું કે તમે જે બોલ્યા ને પેલા અહીંયા જવાનું, પેલા ત્યાં જવાનું, પછી ત્યાં જવાનું, એ શું બોલે પાછું રિપીટ કરો ને થોડું. જો આપણી જોડે કોઈ છેતરપિંડી થઈ હોય બરાબર. તો સૌથી પહેલા આપણી બ્રાન્ચ, જે બેંકની જે બ્રાન્ચ હોય નજીકની, ત્યાં જવાનું. હા. પહેલા બ્રાન્ચ મેનેજરને મળવાનું, ત્યાં કમ્પ્લેન નોંધાવવાની. હા. માની લો ત્યાં રસ્તો નીકળી જાય, હમ. જો ત્યાં કોઈ રસ્તો નથી નીકળતો કમ્પ્લેનનો, પછી આગળ એક સ્ટેપ વધવાનું. પછી ઝોનલ ઓફિસ હોય, સોનલો. ઓકે. બરાબર છે. ઝોનલ ઓફિસમાં કમ્પ્લેન કરવાની. હા. ત્યાં પણ કોઈ રસ્તો નથી નીકળતો, બરાબર. તો એની આગળ હેડ ઓફિસ હોય છે, Head બેંકની. office. ત્યાં હા. પણ તમે કમ્પ્લેન નોંધાવી શકો છો. બરાબર. અને આ બધું કર્યા પછી 30 દિવસની અંદર કોઈ પણ નિકાલ નથી આવતો, હા. પછી તમે RBI ના પોર્ટલ પર જઈ શકો છો. બરાબર, એટલે કે ઓફિસમાં જવાની જરૂર નથી. જરૂર બરાબર જ નથી. હા, હા. ઘરે બેઠા તમે કમ્પ્લેન નોંધાવી શકો છો વાહ, RBI ના વાહ, પોર્ટલ સાચી પર. વાત છે. તમે ટીવી જુઓ છો? એવી જોવો જ ને. હે? તમે જુઓ છો? અ, એટલે આવી જોઈએ છે. એ અમારા ઘેર તો મોટું ટીવી છે અને હું તો છે ને રોજ અનુપમા સિરિયલ જોઉં છું. માસી, અનુપમા સિરિયલ જોઈ એનો વાંધો નહીં, જોવી જોઈએ હા. મનોરંજન માટે. હા. પણ જ્યારે અનુપમા સિરિયલ જોતા હોય ને ત્યારે વચ્ચે વચ્ચે જાહેરાતો આવતી હોય. અ, હા, એની અંદર RBI જાહેરાત આપતી હોય છે કે આ કરો, બચો, કેવી રીતે તમારે ધોખાધડીથી, છેતરપિંડીથી બચશો. પછી તમને ખબર છે બચ્ચન સાહેબ આપડા બચ્ચન સાહેબ કહે છે હા. કે આ સાંભળો, આ સાંભળો, આ હા. સાંભળો, RBI ને હા, તો એને પણ જોવાનું રાખો ને એમાંથી સમજણ લો. જે તમારા હા. ખાતાની ને તમારા પૈસાની, તમારી પૂંજીની કોઈ છેતરપિંડી ના થાય. એ વાસી, આ 2 દિવસ પહેલાની વાત છે. હું છે ને મારા ફોનમાં મસ્ત વિક્રમ ઠાકોરનું મૂવી જોતો હતો. ઓહો, સુપરસ્ટાર. સુપરસ્ટાર, પાટણથી પાકિસ્તાન. પાટણથી લઈને પાકિસ્તાન. હા. ને એને મસ્ત મૂવી એમ ચાલતું હતું ને તો અચાનક બ્રેક આવ્યું. હા. આ બ્રેકમાં છે ને કોણ આવ્યું ખબર છે? કોણ? કોણ આવ્યું ખબર છે? કોણ? સની દેઓલ. ઓહો. હા. ગુજરાતીમાં? હા. ને અચાનક બોલ્યો, ઓય સાંભળ. ગુજરાતીમાં બોલ્યો? હા, ગુજરાતીમાં. વિક્રમ ઠાકોર નું મૂવી હતું એટલે, હા. હા. જાઓ દે. તો બોલ્યો, ઓય સાંભળ, તને કોઈ પણ આવી લિંક આવે ને તો તું એના ઉપર ક્લિક ન કરતો, નહીં તો જાય તું ફ્રોડ નો શિકાર થઈ જાઈશ. હવે મેં કીધું હશે ભાઈ, ચલો ને ભાઈ સ્કીપ માર્યું ને તો પોતે છે ને વિક્રમ ઠાકોર સર આવ્યા, બોલો. હા, અને એને કીધું કે સાંભળો મારા ભાઈઓ બહેનો, જો તમે WhatsApp ની લિંક, ટેક્સ્ટ મેસેજની લિંક કે આવી કોઈ પણ લિંક ઉપર ક્લિક કરશો ને તો તમે પણ ફ્રોડનો શિકાર થઈ શકો છો. અમારું તો કામ છે કે તમને સાવધાન રાખવાનું અને સુરક્ષિત રાખવાનું, એટલે અમે તો બોલી દીધું, પણ આ જવાબદારી તમારી છે. સાવધાન રહો, સુરક્ષિત રહો. અરે પછી માસી તમે માનશો નહીં, કોઈ પણ એવી લિંક આવે ને આ ભાઈડો ક્લિક જ ના કરે. બોલો. હા, બરાબર છે જિગ્નેશ, તારી હા. વાત. જો આપણે WhatsApp પર કોઈ પણ લિંક આવે, હા. ઈમેલ પર આવે, કાં તો ટેક્સ્ટ મેસેજ પર આવે, હા. તો હવે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ના કરવું જોઈએ. પૂછો કેમ? ઈ કેમ? જો આપણો જે મોબાઈલ નંબર હોય છે ને હા. એ બેંક જોડે રજીસ્ટર્ડ હોય છે. આપણે એ મોબાઈલ નંબર થી ક્લિક કરીએ ત્યાં લિંક પર, હા. બેંકની બધી ડિટેલ્સ સામેવાળાને મળી જશે. મળી જાય. મળી જશે. આપણું અકાઉન્ટ ખાલી. હા. માટે જ કોઈ પણ આવી અજાણી લિંક પર ક્લિક ના કરવું જોઈએ. માસી, બીજું તમે પેલા મોબાઈલમાં વિડીયો જોતા હોવ છો ને અ, તો વિડીયો ની અંદર જાહેરાત આવતી હોય છે. એ જાહેરાત ઉપર પણ તમે ક્લિક કરો ને હા. તો તમારું ખાતું સાફ થઈ શકે. હે? હા, ઓ બાપરે. તો એનું પણ ધ્યાન રાખવું. હા. લોભામણી જે પણ વસ્તુ હોય એની ઉપર વિચાર્યા વગર 3 વાર ચકાસીને, કોઈની જાણકારી લઈને પછી જ એની ઉપર કાર્ય કરવું. ત્યાં સુધી કોઈ પણ વસ્તુનું ટ્રાન્ઝેક્શન ના કરવું, હા. કોઈ પણ જાહેરાત પર ક્લિક ના કરવું, કોઈ પણ લિંકને તમારે ટચ ના કરવી. હા. બરાબર છે. અને હા, જો આપણે કોઈ પણ હેલ્પલાઇન નંબર ગૂગલ પર સર્ચ કરતા હોઈએ છીએ, બરાબર, હા. પણ ત્યાં પણ હવે ઘણા ફ્રોડ નંબરો ફરતા હોય છે. હે? હા, ગૂગલ પર પણ બેંકના ફ્રોડ નંબરો ફરતા હોય છે. હે. માટે જ હવે તમારી જોડે પાસબુક હોય ને હા. તો પાસબુક પર જે નંબરો આપેલા હોય હેલ્પલાઇન નંબર, હા. કાં તો તમારી જોડે ATM કાર્ડ, તો ATM કાર્ડ ઉપર પણ હેલ્પલાઇન નંબર હોય જ છે. બરાબર. એના ઉપર કોન્ટેક્ટ કરવાનો. ચોક્કસ. બરાબર છે? હા. સમજાઈ ગયું. હવે હું શું કહું છું કે માસી આટલું જ નથી. હવે 2 દિવસ પહેલાની જ વાત છે. હમ. મારો ભાઈબંધ છે ને બેંકમાં જ પેલું આપણું ઓલું રિસિપ્ટ આવે ને હા. એ ભરવા ગયો. હા. એ ભાઈએ મસ્ત સાચું નામ લખ્યું, હા. પણ ભૂલ ક્યાં કરી ખબર છે? ક્યાં? કે એકાઉન્ટ નંબરના છેલ્લા આંકડા છે ને ઈ ખોટા લખી દીધા. હાય હાય. એટલે પૈસા જ્યાં જવાના હતા એની બદલે બીજે ક્યાં જતા રહ્યા. ઓહો. ને પછી મેં એ સાહેબે કીધું એને કે ભાઈ તમે જ્યારે બી સ્લીપ કે રિસિપ્ટ ભરો ને હા, હા. ત્યારે છે ને અમે લોકો નામ નથી જોતા, પણ જે એકાઉન્ટ નંબર છે ને એકાઉન્ટ નંબર
ઈ જોઈએ છીએ. એટલે માસી તમે છે ને ખ્યાલ રાખજો, તમને ભરવાનું હોય છે ને એટલે કહું છું હા, કે હા. નામ છે ને હા. ચાલશે નહીં જુઓ તો, હા. પણ એકાઉન્ટ નંબર જ્યારે પણ રિસિપ્ટમાં લખો ત્યારે 3 વાર, ભલે થોડો ટાઈમ લાગે પણ 3 વાર ચકાસજો, નહીં તો એકના પૈસા બીજા જતા રહેશે. ના બાપા, હું તો ચકાસીને જ લખીશ ને જોઈને જ લખીશ. અને માસી, કોઈ પણ બેંક એની જવાબદારી પછી નહીં લેશે જો તમારા દ્વારા ભૂલ થઈ હશે એકાઉન્ટ નંબર લખવામાં. હા. બરાબર છે. સાચી વાત છે. પણ હું શું કહું છું, મારે છે ને આમ તો બધું સમજાઈ ગયું છે. તમે આમાં પણ થોડા 2 દિવસ પહેલાની વાત છે. હા હા આ હું બેંકમાં ખાતું ખોલાયું, એ લોકોએ મને છે ને પાસબુક આપી, પછી આ એટીએમ કાર્ડ આપ્યો. હવે એટીએમ કાર્ડ ચલાવવાનો કેવી રીતે એ આવડતું નથી, એ તો મને શીખવાડ્યું નહીં એ લોકોએ. એટીએમ મશીન જોયું તે? હો હા, તો જો એટીએમ મશીનમાં જવાનું. હા. બરાબર છે. ત્યાં એક સમયે એક જ માણસ પ્રવેશ કરવો જોઈએ. કેમ? અરે આપણે પાસવર્ડ લખતા હોય ને કોઈ જોઈ જાય તો, અને આખા આપણા અકાઉન્ટમાં કેટલા રૂપિયા છે એ પણ જોઈ જાય તો. 2000 રૂપિયા પડ્યા છે. હા, રિસ્ક છે ને. હા, 2000 તારા માટે 2000 પણ કેટલી મોટી રકમ. મહેનતથી કમાઈ છે આપણે. હા. બરાબર છે. એટલે 2000 બી આપણા છે ને. હા સર. માટે કોઈને ખબર ના પડી જાય આપણો પાસવર્ડ. હા. માટે આપણે એકલું જ જવાનું એટીએમ માં, અને કોઈ હોય તો કહી દેવાનું કે તમે બહાર ઉભા રહો. બરાબર. બરાબર છે. હા. જો તમે એટીએમ હોય છે ત્યાં હા. એટીએમ નાખવાનું, હા. પછી 4 આંકડાનો પાસવર્ડ હોય, હા. એ પાસવર્ડ લખવાનો. પછી જેટલા ઉપાડવાના હોય આપણે, એટલે 2000 ઉપાડવા તો 2000 લખવાના. અચ્છા. એટલે પૈસા આવે એટલે પૈસા લઈ લેવાના. હા. અને લઈને ઘરે જતું રહેવાનું, આ તો સાવ સિમ્પલ. ઘરે નહીં જવાનું, પૂરું સાંભળ. ત્યાં સ્લીપ પણ નીકળશે. હા. બરાબર, સ્લીપ લઈ લેવાની, ખિસ્સા મૂકી દેવાની પાછી. અચ્છા, બરાબર છે. એ પણ કોઈના હાથ ના લાગવી જોઈએ. એવું છે? હા, પણ એ કેમ? અરે ના લાગવી જોઈએ. એના પર બધી ડિટેલ્સ લખેલી હોય છે આપણી. હે? હા, એના પર આપણું કેટલું શેષ બેલેન્સ બચ્યું છે, બરાબર છે, હા. એ બધું કેટલા આપણે ઉપાડ્યા, હા. બધી ડિટેલ્સ લખેલી હોય છે. માટે સ્લીપ પણ આપણી પાસે જ રાખવાની. બરાબર. હવે તમે માનશો નહીં. હા, હવે મને એ પેલો મગને જ કહેતો હતો, હે તારા એટીએમ કાર્ડ નંબર આપને. એટીએમ મેં તો બોલી દીધું, 36 જલસા કર, ભલે ને જલસા કરે, નંબર જ આપવાના છે, આપણે ક્યાં પૈસા આપવાના છે. અરે એવું હે? ના કરવાનું હોય. તો? જો એટીએમ ઉપરનો 16 આંકડાનો નંબર હોય છે ને, હા. એ, અને પાછળનો સીવીવી નંબર 3 આંકડાનો, હા. અને 4 આંકડાનો પાસવર્ડ. હા. આ કોઈને જ ના કહેવો જોઈએ. કેમ પણ? અરે શું કેમ? તારું એટીએમ ભલે તારી જોડે હશે, હા. આ ડિટેલ્સ બીજા જોડે હશે ને તો તારા પૈસા ઉપડી જશે, તને ખબર પણ નહીં પડે. અચ્છા. હા. એટલે મને તમારી વાત પરથી એટલું સમજાયું કે જ્યારે પણ આપણે એટીએમ મશીનમાં જઈએ હમ. ત્યારે એક જ વ્યક્તિ હોવો જોઈએ. એક જ વ્યક્તિ હોવો જોઈએ. જ્યારે પણ આપણે પિન કોડ નાખીએ ત્યારે આસપાસ કોઈ ન હોવું જોઈએ. ના, ના, કોઈ ન હોવું સૌથી જોઈએ. ખાસ વાત કે પૈસા તો આવી ગયા છે, હમ. એટીએમ કાર્ડ કાઢી લીધું છે, હમ. પછી કેન્સલ નું બટન દબાવો ને દબાવો જ. બરાબર ને? ચોક્કસ. હા, સમજાઈ ગયું સાહેબ. સમજાઈ ગયું ને? હા. જીગરો તો બહુ જાણકાર થઈ ગયો છે હવે. હા, આ તો સારું થયું હો કે તમે મને અહીંયા મળી ગયા. નહીં તો માસી, મને છે ને એક છોકરીનો ફોન આવ્યો હતો અને મસ્ત હસતા હસતા વાત કરતી હતી. હું તને છે ને આ બધી ડિટેલ આપવા જ જતો હતો, પણ આ બે ભાઈએ રોકી લીધો. સાહેબ આભાર તમારો. હા, અને હા, હા. સૌથી અગત્યની વાત, હા. કોઈ પણ બેંક હોય આ રીતના સામેથી ફોન કરીને કોઈ પણ પ્રકારની ડિટેલ્સ માંગતી નથી. નથી. તમારે કોઈ પણ બેંકનું કામ હોય તો બ્રાન્ચમાં જાઓ, ત્યાં જઈને કોઈ કામ હોય, એકાઉન્ટ ખોલવું હોય, બીજું કોઈ કામ હોય, કેવાયસી કરવું હોય તો ફોર્મ ભરો, અને ત્યાં જઈને ડિટેલ્સ ભરો. આ રીતના કોઈ પણ બેંક સામેથી કોઈ પણ ડિટેલ્સ માંગતી નથી. બરાબર. અને આપણે પણ કોઈના સામે આ રીતના ડિટેલ્સ માંગવી ના જોઈએ, કેમ કે આ કાનૂની ગુનો ગણાય છે. કેમ કે આ બધી સેન્સિટિવ ડિટેલ્સ કહેવાય. આપણે કોઈને કહી પણ ના શકીએ અને કોઈની માંગી પણ ના શકીએ. એ અમારો મગજનો કહેતો હતો કે છે ને તમારે બહુ ધ્યાન રાખવાનું. તમને ફોન આવે ને કે તમારા પૈસા લાગ્યા છે કે તમારા ઓટીપી આપો, તો કે નહીં આપવાનો માસી. અને તમને એવું લાગે ને તો તમારી નજીકની શાખા હોય ને ત્યાં જઈને સાહેબને કહી દેવાનું, હા. એટલે તમને સાહેબ છે ને પાક્કી માહિતી આપશે. બરાબર છે, એકદમ સાચી વાત છે તમારી. એકદમ સાચી વાત છે હો. અને હા, જો તમારી સાથે કોઈ પણ આવો ફ્રોડ થાય તો NBFC ની મુલાકાત લ્યો. જો 30 દિવસ અંદર કોઈ ઉત્તર ના મળે તો RBI માં લોકપાલ સદસ્યનો સંપર્ક કરો. અને આનાથી પણ તમારી જો કમ્પ્લેનનું સમાધાન નથી આવતું તો તમે ઘર બેઠા CMS પોર્ટલ દ્વારા પણ તમારી કમ્પ્લેનનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તમારી કોઈ પણ જે કમ્પ્લેન છે એનું ચોક્કસપણે CMS પોર્ટલ દ્વારા તમારું નિરાકરણ આવી જશે. અને એના માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા CMS પોર્ટલ પર જઈ અને તમારી કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકો છો. એકદમ સાચી વાત છે મુકેશભાઈ. માટે જ RBI કહે છે ને કે જાણકાર બનો, સતર્ક રહો. હા, માટે જ RBI કહે છે કે જાણકાર બનો, સતર્ક રહો. અમે આભારી છીએ RBI, ભારતીય રિઝર્વ બેંક અને AU સ્મોલ ફાઇનાન્સ બેંકના. થેન્ક યુ.